એક નાના ગામમાં કિશન નામનો છોકરો રહેતો હતો. પિતા મજૂરી કરતા, માતા બીમાર રહેતી. ઘરમાં પૈસા નહોતા, પણ કિશનના સપના મોટા હતા. એક દિવસ હું મારી માતાને ખુશ રાખીશ. દરરોજ શાળાથી પછી તે હોટલમાં વાસણ ધોતો. લોકો ચા પીતા, હસતા, વાતો કરતા. કિશન શાંતપણે એ બધું જોતો. એક દિવસ તે હોટલમાં એક સુટેડ બુટેડ માણસ આવ્યો. એણે ચા માગી. ચા પીધા પછી તેણે જોયું કે નાનો છોકરો થાકેલો છે. એણે પૂછ્યું, બેટા, તું શા માટે કામ કરે છે? તારી ઉંમર તો રમવાની છે. કિશન હળવી સ્મિત સાથે બોલ્યો, મારા માટે તો આ પણ રમવા જેવું જ છે સાહેબ. દરેક ચાનો કપ મારી મમ્મી માટે દવા બને છે. એ માણસ ચૂપ રહી ગયો. ચા માટે પૈસા આપ્યા, પણ સાથે એક નોટ પણ મૂકી. જ્યારે તું સ્કૂલ પૂરી કરી લેશે, આ મારી ઓફિસનો સરનામું છે. તું મને મળી જે. વર્ષો વીતી ગયા. કિશન અભ્યાસમાં સારો હતો. દિવસમાં કામ, રાત્રે વાંચન. આખરે એણે સ્કૂલ પૂરી કરી અને એ સરનામું યાદ આવ્યું. જ્યારે એ માણસની ઓફિસ ગયો, ત્યારે એ જ માણસ મોટી કંપનીનો માલિક હતો. તે હસીને બોલ્યો, મને યાદ છે એ ચાનો કપ. તું હવે મારી કંપનીમાં કામ કરશે. કિશનની આંખોમાં આંસુ આવ્યા. એ ચાનો કપ તો નાનો હતો સાહેબ, પણ એમાં મારો સ્વપ્ન, મારો સંઘર્ષ અને મમ્મીનો આશીર્વાદ ભરેલો હતો. શીખ, ક્યારે તમારું હાલનું પરિસ્થિતિ નાપશો નહીં. કારણ કે જો ઈરાદો સચ્ચો હોય તો નાનો ચાનો કપ પણ જીવન બદલી શકે છે.